નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ચીકુના જ્યુસની રેસિપી શેર કરીશ। આ ચીકુનું જ્યુસ પુષ્કળ માત્રામાં પોષક તત્વો ધરાવે છે। ચીકુમાં ઘણા બધા પ્રમાણમાં ડાયટરી ફાઇબર હોય છે, જે આપણા આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે તેમજ આંતરડાને કેન્સરથી પણ બચાવે છે। ચીકુમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે આપણા હાડકાં, હૃદય તેમજ ફેફસાં અને ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો બનાવીએ ચીકુનું જ્યુસ। તો આ માટે ચીકુને પહેલાં સરસ રીતે ધોઈ અને તેની છાલ ઉતારી લેવાની। પછી આપણે તેના નાના નાના ટુકડા કરી દઈશું। ચીકુ ખૂબ જ મીઠા હોય છે, તેથી આપણને પુષ્કળ પ્રમાણમાં તરત જ એનર્જી પણ પૂરી પાડે છે। તો અંદરના જે બીજ હોય છે તેને આપણે કાઢી નાખવાના અને નાના નાના ટુકડાઓમાં તેને કટ કરી લેવાના। ચીકુ એમને પણ ખાઈ શકાય છે, ખાવામાં ખૂબ જ મીઠા હોય છે અને તેનું જ્યુસ તેમજ ચીકુની બરફી ઘણી બધી રેસીપી પણ ચીકુમાંથી બનાવી શકાય છે। તો અહીં અમે ચીકુના ટુકડા કરી લીધા છે। નાના મોટા કોઈ પણ ટુકડા તમે કરી શકો છો, કારણ કે અંતે તો તેને આપણે મિક્સરમાં ક્રશ જ કરવાના છે। તો આ બધા ચીકુના કટકાઓને આપણે મિક્સર જારમાં નાખી દેવાના છે। હવે આપણે તેમાં સાકરનો ભૂકો નાખીશું। જો તમારી પાસે ખાંડ હોય તો ખાંડનો ભૂકો પણ તમે નાખી શકો છો, અથવા ડાયરેક્ટ ખાંડ પણ તેમાં એડ કરી શકો છો। અહીં આપણે સાકરનો પહેલેથી જ ભૂકો તૈયાર રાખ્યો હતો, તો તેમાં મેં એડ કર્યો છે। હવે આપણે તેમાં અડધો કપ કે 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને સાથે સાથે તેમાં આપણે 1 કપ જેટલા બરફના નાના નાના ટુકડાઓ પણ એડ કરી દઈશું। જો તમારે ઠંડુ જ્યુસ ન પીવું હોય તો તમે તેમાં થોડુંક પાણી એડ કરી દો તો પણ ચાલે। તો હવે મિક્સી જારને આપણે ઢાંકી અને તેને ક્રશ કરી લેવાના છે, તેને એકદમ આ રીતે પીસી લેવાના છે। તો અહીં આપણું સરસ મજાનું ચીકુનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। હવે આપણે તેની ઉપર થોડાક પિસ્તાના ટુકડાઓ નાખી અને ગાર્નિશ કરી લઈએ। તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, મજેદાર અને અનેક પોષક તત્વોથી ભરપૂર આ જ્યુસની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો, તમને ખૂબ જ પસંદ આવશે। રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।